મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ વિસાવદર ગુરુકુળના આંગણે અક્ષર નિવાસી પુરાણી સ્વામીના વાત્સલ્ય વંદના મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત અમારા જૂનાગઢ મંદિરના ચેરમેન પીપી સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી અને ભાગવત વ્યાસપીઠ યુનિવર્સિટીના કુલપતિ કહી શકાય એવા પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદા અને અહીંયા મંચસ્થ તમામ વરિષ્ઠ પૂજનીય બ્રહ્મનિષ્ઠ બધા જ સંતો, વિસાવદર ગુરુકુળના ટ્રસ્ટી મંડળ, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ અને આ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેમનું સ્મરણ કરવા માટે, યાદ કરવા માટે એક માત્ર 3 કલાક પૂરતી આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું અને આટલા સંતો અને આટલા હરિભક્તો જે આ સભામાં ઉપસ્થિત છે એ જ પુરાણી સ્વામીની વાત્સલ્યતા છે. એ જ એની મોટી જીવન ગાથા છે કે એનું જીવન કેવું હશે એની કલ્પના આ સભા જોઈને જ માણસ કરી શકે. સાથોસાથ પુરાણી સ્વામીને તો યાદ કરીએ, પણ કૃષ્ણ પ્રસાદ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય ધર્મકિશોર સ્વામી કે જે આ ગુરુકુળના પાયામાં પૂજ્ય પુરાણી સ્વામીની સાથે એક આખી પેઢી સમર્પિત થઈને અક્ષરધામમાં બેઠી છે. એ સંતોને પણ અને પૂજ્ય પુરાણી સ્વામીના ચરણને પણ હું ખાંભા રાધારમણ સ્વામી, ઉના રામ સ્વામી અને ઉના ગુરુકુળ અને નાઘેર પંથકનો સમગ્ર સમાજ જે પુરાણી સ્વામીની સાથે જોડાયેલો છે, પરિચિત છે, સત્સંગનું પોષણ પામ્યો છે, એ બધા વતી હું ભાવપૂર્વક વંદનાંજલિ અર્પણ કરું છું. ગુણાતીત પરંપરાના આ સંત સંપ્રદાયની ધર્મ સેવામાં આખું જેણે પૂર્ણ કર્યું. એના જીવનમાં 2-3 વસ્તુ મેં ખાસ જોઈ. એક તો ડિસિપ્લિન, મર્યાદા, બીજી સ્વચ્છતાનો આગ્રહ. સવારમાં વહેલા ઊભા થઈને કોમન બાથરૂમ, સંડાસ એને પોતે ઊભા થઈને સાફ કરવા જાય એટલે ગાંધીજી યાદ આવે એવા આ સંત મેં એમને જોયા છે. એક માતાની જેમ સત્સંગને વાત્સલ્ય આપ્યું એટલે આ આનંદ સ્વામીએ વાત્સલ્ય વંદના નામ આપ્યું છે એવું હું અનુમાન કરું છું. એટલે આ મંડળને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમર્પિત થઈને રાજકોટ ગુરુકુળમાં ગુરુની સેવા કરી, સત્સંગની સેવા કરી, ગુરુકુળની સેવા કરી, જૂનાગઢ રાધારમણ દેવની સેવા કરી અને છેલ્લે જૂનાગઢ રાધારમણ દેવના મંદિરમાં જ, એના પરિસરમાં જ, એના ધજાની છાયા નીચે જ
વર્ષો સુધી ગુરુકુળમાં રહ્યા, પણ શરીર એણે રાધારમણ દેવના સાનિધ્યમાં છોડ્યું. આ એનું એક મુખ્ય ઉદાહરણ કે એ દેવ પ્રત્યે કેટલા સમર્પિત સંત હશે. વાલા ભક્તજનો, જેમની સેવા નિષ્ઠાનું આ સપ્રમાણ ઉદાહરણ ગણી શકાય. બીજો એનો એક સ્વભાવ એ પણ મેં જોયો કે બીજાના માટે પગથિયા ન ચડી શકીએ, ન ચણી શકીએ તો કાંઈ નહીં, પણ બીજાના માટે કોઈ દી ખાડો તો ન જ ખોદીએ. આ એમનો સ્વભાવ આખી જિંદગી સુધી. ચંદન જેમ ઘસાઈ જાય અને સુગંધ આપે, શીતળતા આપે, ચંદ્ર ઉગે હાથમે દોડે, પ્રકાશ આપે, શીતળતા આપે, વૃક્ષ જ પોતે ઊભું રહે અને પોતે તડકો સહન કરે, આપણને સૌને છાંયો આપે, એ રીતે જગતના સંતોની પરંપરાનું જીવન પૂજ્ય પુરાણી સ્વામીનું હું જોઈ શક્યો છું. આવું એમનું જીવન. અને અધ્યાત્મ રામાયણમાં એવું લખ્યું છે, સતામ સંગતિ રેવાત્ર સાધનમ પ્રથમમ સ્મૃતમ. અધ્યાત્મ રામાયણ એમ બોલી છે કે બીજાના હિતમાં, પરોપકારમાં કાયમી જે લાગ્યા રહી છે એ પહેલા નંબરની ઈશ્વર ભક્તિ છે. અને પુરાણી સ્વામી 10-11 વર્ષની ઉંમરે આ સંપ્રદાયમાં આવ્યા અને શરીર છોડ્યું ત્યાં સુધી એણે પરોપકારમય જીવન ગાળ્યું. એટલે પહેલા નંબરની ભક્તિ કરનારા ભક્ત એ પૂજ્ય પુરાણી સ્વામી હોઈ શકે. ભર્તૃહરિ લખે છે કે સંત સ્વયં પરહિતે વિહિતાભિયોગાહ. આ ભર્તૃહરિ બોલ્યા કે બીજાના હિતમાં કાયમ લાગ્યા રે, બસ એ જ મોટામાં મોટી એમની યોગ સાધના છે. હું એક પંચાંગ મોકલું દર વર્ષે, તરત જ પોસ્ટકાર્ડમાં એનો જવાબ આપતા. એટલે અને ગુરુકુળમાં હતા ત્યારે પણ એમણે આ જ કામ કર્યું. એટલે હું એને એમ કહું છું કે પત્રકાર એ પણ પુરાણી સ્વામી. કથામાં પણ મેં એમને જોયા છે, ગોંડલમાં ભાગવત કથા વાંચતા. એટલે કથાકાર એટલે પણ પુરાણી સ્વામી. અને આ ગુરુકુળ સ્થાપ્યું 2037માં. હું એનો સાક્ષી છું. અને એ વખતે મારી સામે આ રતિ બાપા બેઠા છે. મેં તમને હાર પહેરાવ્યો હતો બાપા, એ ખાત મુહૂર્તમાં. અને લક્ષ્મીદાસ ઝાવૈયા હતા, એ પણ પૂજ્ય પુરાણી સ્વામીના ટ્રસ્ટી હતા, જુનાગઢ રહેતા હતા. આ એ વખતની મને તાજી યાદગી છે. સત્તાધારવાળા બાપુ પણ એ વખતે પધાર્યા હતા. આમ પુરાણી સ્વામી સાથેનો જૂનો સ્નેહ, મારી ઉપરનો સંબંધ વળેલો લાગણીવાળો સંબંધ એ 1972 થી ગયા ત્યાં સુધી અતૂટ રહ્યો. એ લાગણી માટે હું મારો આભાર વ્યક્ત કરું છું. હું એનો આભારી છું. મારો દેશ ફરવા હું જુનાગઢ મંદિરનો કોઠારી હતો ત્યારે કોવયા અને રામપરા એવા કઠણ પ્રદેશમાં પણ એ ધર્માદો ઉઘરાવી અને જુનાગઢ લઈ આવતા હતા. એટલે એવા સંતને ક્યારેય ભૂલી શકાય નહીં. ગીતામાં 15મા અધ્યાયમાં સર્વસ્ય ચાહમ હૃદયસન્નિવિષ્ટા, આવું જે કૃષ્ણ બોલ્યા છે એનો અર્થ હું એવો સમજુ છું દાદા, હું એવો અર્થ સમજુ છું કે ભગવાનનું સામર્થ્ય અને સામપ્ય એ બે જે પ્રભુના કાર્યો જેણે પોતાના જીવનમાં સમજ્યા છે, આવકાર્યા છે, બસ એ જ પ્રભુ કાર્ય છે. એટલે કૃષ્ણ બોલ્યા છે સર્વસ્ય ચાહમ હૃદયસન્નિવિષ્ટા. પુરાણી સ્વામી આ રીતે સમાજમાં પોતાનું સ્થાન, પોતાની શક્તિ, પોતાની સાધુ યાત્રા વ્યતીત કરી અને ગયા છે. માટે એ પ્રભુ કાર્ય કરતા કરતા જ ગયા છે એમ કૃષ્ણ બોલ્યા છે. વાલા ભક્તજનો, એમની અનેક
વાતો મારા સ્મરણમાં છે. એક તો અહીંના ખાતમુહૂર્તમાં હું હાજર હતો એનું મને આનંદ છે, અને આ સરજુદાસ રાત્રે જ એનો મિનિટ બુકમાં ઠરાવ કરી અને કોઠારી તરીકેનો નિમણૂક મારા હાથથી ઠરાવ કર્યો છે એનો પણ મને આનંદ છે. ક્યાં ગયા સરજુદાસ? ધન્યવાદ. આમ સવારે જો પડે અને અગ્નિ સંસ્કાર થાય તો હું તમે બધા જાણીએ છીએ કે શું વિવાદો ઊભા થવાના હતા, પણ રાતોરાત મીટિંગ બોલાવી અને બધા હરિભક્તોની સાથે સંમતિ લઈ અને કોઠારી તરીકે નિમાન એની સેવા કરી. એટલે એ સેવા સરજુદાસ બરાબર બજાવે છે. આનંદ સ્વામીના મંડળના સંતોને હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. પુરાણી સ્વામીએ અને આનંદ સ્વામીએ એ જ રસ્તે એમનું મંડળ ચાલીને 36 નંબરના શ્લોકમાં પાઠનીયા ધીત વિદ્યા એમ ભગવાન લખે છે કે ભણ્યા હો એ ભણાવજો, એવો અર્થ થાય ને. અને 132માં શ્લોકમાં પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ યત્સુ કૃતમ મહત, પોતાનું ધર્મશાસ્ત્ર છતાંય સમાજનું કામ કરવા માટે સ્વામિનારાયણે એમ લખ્યું કે મોટી મોટી ગુરુકુળો બંધાવજો, પાઠશાળાઓ બંધાવજો, આવા પવિત્ર ભૂદેવને રાખજો અને વિદ્યાનું પ્રવર્તન કરજો. એના જેવું મોટું કોઈ પુણ્ય કામ નથી. આમ ભગવાન સ્વામિનારાયણે પણ 2 જગ્યાએ ગુરુકુળ કરીને વિદ્યા દાન આપવાનું કામ જે કરી રહ્યા છે અને કરે છે, એ હું માત્ર સમજુ છું કે માત્ર શિક્ષણ એ ધંધો નથી, પણ શિક્ષણ એ ધર્મ છે, એમ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. એટલે આવા સમર્પિત સેવાભાવી સંતોએ ગુરુકુળોની સ્થાપના કરી અને આ ગુરુકુળમાંથી હમણાં જેના પૂર્વ સન્માન થયા, કોઈ પીએસઆઈ, કોઈ ગાંધીનગર, કોઈ સચિવ, કોઈ ડેપ્યુટી સચિવ, કોઈ કલેક્ટર, આવા અહીંથી નીકળેલા હજારો વિદ્યાર્થીઓ જે બહાર ગયા છે, એ અમારી આ જે શિક્ષણ સેવા ગુરુકુળની જે ભગીરથ ગંગા, એના કોઈ જો ભગીરથ રાજા હોય તો શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી છે. એ ભગીરથ, અને એણે આ ગુરુકુળની ભાગીરથી ગંગા વહેવાય અને એ રસ્તે ચાલી અને આ સંતો કામ કરે છે. અને દાદા મને કહેતા આનંદ થશે, 7 લાખ વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ત્યારે અભ્યાસ કરે છે. 5000 ઉપર શિક્ષકો ગુરુકુળમાં રહી રોજગારી મેળવી અને વિદ્યા દાન કરે છે. અને આ સંપ્રદાયના 90% સાધુઓ શિક્ષણની સાથે સંકળાયેલા છે. સ્વામી વિવેકાનંદ એમ કહેતા કે સમાજનો રોટલો ખાઈને સમાજનું જે કામ કરે છે એ અમારા હિન્દુસ્તાનનો સાચો સાધુ છે. આમ સ્વામી વિવેકાનંદ કહેતા હતા. આ શિક્ષણનું કામ કરવા માટે આ સંતો પ્રેરાયા છે. અને મૂળ સંસ્થા એટલે શ્રીજી મહારાજે સ્થાપેલી સંસ્થા, શ્રીજી મહારાજે કરેલી શિક્ષાપત્રી, બસ એ પ્રમાણે રહીને ભાગવતી દીક્ષા લઈને સ્વામિનારાયણ કરે, શિક્ષાપત્રીની વચનામૃતની કથાઓ કરે. હું તો એને જ મૂળ સંસ્થાના સ્થાપક માનું છું. આમ આ સંપ્રદાયની અંદર ઘણા બધા સંતો કામ કરે છે અને હું અભિનંદન કરું છું. ભૂતપૂર્વ વિદ્યાર્થી, વાલા વિદ્યાર્થી બંધુઓ, પૂજ્ય પુરાણી સ્વામીના અનંત ઉપકારો છે. અને એને તમે અહીંયા ગુરુકુળમાં રહીને વિદ્યા ભણ્યા છો. સંસ્કાર, શિક્ષણ, સદાચાર, અનંત પવિત્ર ગુણો તમારામાં એ સ્વામીની કૃપાથી આવ્યા છે. ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે જે તમે અહીંયા હાજરી આપી છે એ માટે હું તમને બધાને ધન્યવાદ આપું છું, અભિનંદન કરું છું કે પૂજ્ય ગુરુજીના ઋણમાંથી મુક્ત થવા માટે તમે આ પ્રયાસ કર્યો છે. અને જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, ભગવાન રામ અને લક્ષ્મણનો સંવાદ છે. આ માતૃ સંસ્થા છે, આ જનની છે, એ સ્વર્ગ કરતા પણ અધિક માનીને આનું ઋણ ચૂકવવા માટે આપણે જે અહીંયા હાજરી આપી છે એ માટે રામાયણની કથા એ પણ તમારા ઉપર સદૈવ પ્રસન્ન રહે અને તમને હું અભિનંદન આપું છું. ફરીથી છેલ્લે આ 2 સંતોએ જે કામ કર્યું છે, નારાયણ બનીને નર બનીને કમાવો એટલે 2 હાથથી કમાવો, અને નારાયણ બનીને વહેંચો, 4 હાથથી દાન આપો.
આ સુક્તિને આપ ચરિતાર્થ કરો એવી પણ હું તમને સૌને ભલામણ કરું છું. કારણ કે દક્ષિણાવંતો અમૃતમ ભજન્તે, ઋગ્વેદમાં લખ્યું કે દાન આપનારો માણસ કાયમ મોક્ષમાં જાય છે, સ્વર્ગનો અનુભવ કરે છે. એટલે આપ સૌ વતી સૌને હું ખૂબ ખૂબ આ ગુરુકુળમાં જે દાતાઓએ દાન આપ્યા છે, અને હમણાં જ ભાઈએ નામ આપ્યું ભાઈ શ્રી ભવાનભાઈ, એને આ બધો ખર્ચ ઉઠાવવાનો જે વચન આપ્યું છે, એના પરિવારને આ બધા સંતો તરફથી ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ. તમે જે આ લક્ષ્મી વાપરી છે એનાથી 10 ગણી ભગવાન લક્ષ્મી તમને આ ધનતેરસમાં જ આપી દે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. અને છેલ્લે મારા પ્રવચનને ટૂંકાવું તો આવતું નવું વર્ષ એ આપ સૌને મંગળમય લાભ કરતા બની રહે એવી અભ્યર્થના સાથે સર્વેત્ર સુખીનઃ સંતુ એવી શુભ ભાવના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.